આર્યન અને સુમન, કાયદા મુજબ તમને બંનેને અલગ રહેવા માટે અને તમારા નિર્ણય પર ફરીથી વિચાર કરવા માટે જે 6 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો તે હવે પૂરો થઈ ગયો છે. શું તમે બંને હજુ પણ તમારા આ નિર્ણય પર અડગ છો? શું તમે ખરેખર છૂટાછેડા ઈચ્છો? જી જજ સાહેબ, મારે છૂટાછેડા જોઈએ છે. હું હવે આ સંબંધમાં વધુ એક પળ પણ રહી શકું તેમ નથી. સુમન, તારું શું કહેવું છે? દીકરી, શું તું પણ આ પવિત્ર સંબંધને હંમેશા માટે ખતમ કરવા માંગે છે? જી જજ સાહેબ, જો આર્યન અને મને પોતાના જીવનમાંથી કાઢી જ નાખવા માંગતા હોય તો હું પણ તેમને છૂટાછેડા આપવા માટે તૈયાર છું. પણ સાહેબ, આ કાગળો પર સહી કરતા પહેલાં મારી એક નાનકડી શરત છે. જજ સાહેબ, હું ઈચ્છું છું કે છૂટાછેડાના કાગળો પર સહી કરતા પહેલાં આવતીકાલ સવારે અહીં આવતા પહેલાં હું આજની રાત મારા પતિ આર્યન સાથે ગુજાર કરવા માંગુ છું. એક પતિ પત્નીની જેમ એક જ બંધ ઓરડામાં, બિલકુલ એકલા. આ શું પાગલપણું છે? સુમન, તું ભાનમાં તો છે ને? તને અમારા પરિવારની આબરૂનો થોડો પણ ખ્યાલ છે કે નહીં? શું કોઈ પત્ની પોતાના પતિથી છૂટાછેડા લેતા પહેલાં કોર્ટમાં એવી શરત મૂકી શકે છે કે તેને પતિ સાથે એક છેલ્લી રાત વિતાવી છે? આર્યન અને સુમન જેવ એકબીજાના પ્રેમમાં પાગળ હતા. આજે કોર્ટના કઠેડામાં છૂટાછેડા લેવા ઊભા છે. બંને વચ્ચે એટલી નફરત છે કે આર્યન સુમનનો ચહેરો પણ જોવા માંગતો નથી. પણ સુમનની એક શરતે આખી કોર્ટને બંધ કરી દીધી. એ છેલ્લી રાતમાં હોટલના બંધ ઓરડામાં એવું કયું ભયાનક સત્ય સામે આવ્યું કે બીજા દિવસે બધું જ બદલાઈ ગયું. શું પ્રેમ ખરેખર કાયદાથી મોટો છે? જો તમને આવી દિલને પરસી જાય એવી વાર્તાઓ ગમે છે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો. અને આ છે એક એવી કહાની જે તમને રડવા પર મજબૂર કરી દેશે. ઉદયપુર, જેને તળાવોની નગરી કહેવાય છે, જ્યાંની હવામાં એક જ અજબનો રોમાંસ ભળેલો છે. અને આ જ શહેરની સુંદર ગલીઓમાં આર્યન અને સુમનની પ્રેમ કહાનીની શરૂઆત થઈ હતી. કોલેજના દિવસોમાં લાઇબ્રેરીની શાંતિ વચ્ચે બે પુસ્તકોની પાછળથી મળતી તેમની નજરો ક્યારે એકબીજાના દિલમાં ઉતરી ગઈ તે તેમને પોતાને પણ ખબર ન પડી. આર્યન એક ખૂબ જ શાંત, સમજદાર અને જવાબદાર છોકરો હતો. તે આર્ટિકેટ બનીને મોટા મોટા સપનાઓના નકશા બનાવતો હતો, જ્યારે સુમન એકદમ ચુલબુલી, ખુશમિજાજ અને જીવનને ભરીને જીવવાવાળી ઇન્ટિરિયર ડિઝાઇનર હતી. બંનેનો સ્વભાવ ભલે અલગ હતો, પણ તેમની જોડી એવી હતી જાણે દીવો અને વાટ. શરૂઆતમાં બંનેના પરિવારોને થોડો વિરોધ કર્યો, પણ તેમના સાચા પ્રેમ આગળ બધાને ઝૂકવું પડ્યું અને સમાજના તમામ રીતિરિવાજો સાથે ખૂબ જ ધામધૂમથી તેમના લગ્ન થયા. લગ્નના શરૂઆતના 3 વર્ષ તો જાણે સ્વર્ગ જેવા હતા. દરરોજ સાંજે પિછોલા તળાવના કિનારે હાથમાં હાથ નાખીને ચાલવું, એક જ આઈસ્ક્રીમ બનીને શેર કરવી અને ભવિષ્ય માટે એક સુંદર ઘરના સપના જોવા. સુમન હંમેશા કહેતી કે આર્યન, તું મારા જીવનનો એ નકશો છે જેમાં માત્ર ખુશીઓના જ રંગ ભરેલા છે. પણ કહેવાય છે ને કે ક્યારેક ખુશીઓને કોઈ અદૃશ્ય નજર લાગી જાય છે અને બધું જ વેરવિખેર થઈ જાય છે. લગ્નના 4થા વર્ષમાં અચાનક આર્યનના વર્તનમાં એક મોટો બદલાવ આવવા લાગ્યો. જે આર્યન સુમનની એક નાનકડી મુસ્કાન પર પોતાનો જીવ આપી દેતો હતો, તે હવે નાની નાની વાતો પર ગુસ્સો કરવા લાગ્યો હતો. રાત્રે મોડા ઘરે આવવું, શરાબ પીને ગમે તેમ બોલવું અને સુમન સાથે વાત કરવાનું તો દૂર, તેની સામે જોવાનું પણ બંધ કરી દીધું. સુમન રાતોની રાતો જાગીને રડતી રહેતી. તે સમજતી નહોતી કે શકતી કે આખરે તેનાથી એવી કઈ મોટી ભૂલ થઈ ગઈ છે કે આર્યન તેનાથી આટલી નફરત કરવા લાગ્યો છે. તેણે ઘણીવાર આર્યનને મનાવવાનો પ્રયાસ કર્યો, તેની પસંદગીનું જમવાનું બનાવ્યું, પણ આર્યન થાળી ફેંકીને ઊભો થઈ જતો. રોજ રોજના આ ઝઘડા, કડવા શબ્દ અને અપમાને સુમનના આત્મસન્માનને ઊંડી ચોટ પહોંચાડી હતી. એક સમય એવો આવ્યો જ્યારે સુમનને લાગ્યું કે હવે આ સંબંધમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ છે અને આખરે બંનેના પરિવારોની હાજરીમાં ભારે હૈયે તેમણે છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો. આજે ઉદયપુરની ફેમિલી કોર્ટમાં ખૂબ જ ભીડ હતી. બહાર સૂર્યનો આકરો તાપ હતો અને અંદર એસી ચાલતું હોવા છતાં વાતાવરણમાં એક અજીબ પ્રકારની ગરમી અને તણાવ હતું. ન્યાયમૂર્તિ હરિશંકર વર્મા પોતાની ખુરશી પર ગંભીર મુદ્રામાં બેઠા હતા. તેઓ એક જ ખૂબ જ અનુભવી જજ હતા અને તેમણે પોતાના જીવનમાં હજારો ઘરોને તૂટતા અને વિખેરતા જોયા હતા. જ્યારે આર્યન અને સુમનનો નંબર આવ્યો ત્યારે બંને ધીમા પગલે કઠેડામાં આવીને ઊભા રહ્યા.
આર્યનની નજર જમીન તરફ ઝૂકી હતી અને તેના ચહેરા પર એક કઠોરતા હતી, જ્યારે સુમનની આંખોમાં એક ભયાનક ખાલીપો હતો, જાણે તેના જીવનમાંથી કોઈએ બધા જ રંગો છીનવી લીધા હોય. જજ સાહેબ ફાઇલ ખોલી, પોતાનો ચશ્મા સહેજ સરખો કર્યો અને એક ભારે અવાજમાં પૂછ્યું, આર્યન અને સુમન, કાયદા મુજબ તમને બંનેને અલગ રહેવા માટે અને તમારા નિર્ણય પર ફરીથી વિચાર કરવા માટે જે 6 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો તે હવે પૂરો થઈ ગયો છે. શું તમે બંને હજુ પણ તમારા પર આ નિર્ણય પર અડગ છો? શું તમે ખરેખર છૂટાછેડા ઈચ્છો છો? આર્યન એક સેકન્ડનો પણ વિચાર કર્યા વિના તરત જ જવાબ આપ્યો, જી જજ સાહેબ, મારે છૂટાછેડા જોઈએ છે. હું હવે આ સંબંધમાં વધુ એક પણ ન રહી શકું તેમ નથી. આર્યનના અવાજમાં એટલી બેરુખી અને ગુસ્સો હતો કે કોર્ટમાં પાછળ બેઠેલા સુમનના પિતા અને ભાઈ ગુસ્સાથી લાલ લઈ ગયા. જજ સાહેબે એક ઊંડો શ્વાસ લીધો અને સુમન તરફ જોયું. સુમન, તારું શું કહેવું છે દીકરી? શું તું પણ આ પવિત્ર સંબંધને હંમેશા માટે ખત્મ કરવા માંગે છે? આખી કોર્ટની નજરો હવે સુમન પર ટકેલી હતી. સુમન થોડી ક્ષણો માટે સાવ ચૂપ રહી ગઈ. તેની આંખો સામે પોતાના લગ્નનો મંડપ, અગ્નિની સાક્ષીએ એ લીધેલા 7 ફેરા અને આર્યનને આપેલા વચનો કોઈ ફિલ્મના દ્રશ્યોની જેમ પસાર થવા લાગ્યા. તેણે પોતાની આંખમાં આવેલા આંસુઓને મહા મહેનતથી રોક્યા, એક ઊંડો શ્વાસ લીધો અને ધ્રુજતા અવાજે કહ્યું, જે જજ સાહેબ, જો આર્યન મને પોતાના જીવનમાંથી કાઢી જ નાખવા માંગતા હોય તો હું પણ તેમને છૂટાછેડા આપવા માટે તૈયાર છું. પણ સાહેબ, આ કાગળ ઉપર સહી કરતા પહેલાં મારી એક નાનકડી શરત છે. સુમનના મોઢેથી શરત શબ્દ સાંભળતા જ આખા કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયું. જજ સાહેબ પણ થોડા ચોંકી ગયા. તેમણે આશ્ચર્યથી પૂછ્યું, શરત? છૂટાછેડાના કેસમાં વળી કેવી શરત? સુમને પોતાના અવાજને મજબૂત કર્યું, પોતાની અંદર રહેલી બધી જ હિંમત એકઠી કરી અને કહ્યું, જજ સાહેબ, હું ઈચ્છું છું કે છૂટાછેડાના કાગળ ઉપર સહી કરતા પહેલાં આવતીકાલે સવારે અહીં આવતા પહેલાં હું આજની રાત મારા પતિ આર્યન સાથે ગુજારવા માંગુ છું. એક પતિ પત્નીની જેમ એક જ બંધ ઓરડામાં બિલકુલ એકલા. સુમનની આ વાત સાંભળતા જ કોર્ટમાં હાહાકાર મચી ગયો. પાછળ બેઠેલા વકીલો અને લોકો એકબીજાના કાનમાં કંઈ ગણગણાટ લાગ્યા. સુમનના પિતા તો પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા અને જોરથી બૂમ પાડી, આ શું પાગલપણું છે સુમન? તું ભાનમાં તો છે ને? જે માણસે તને ઘરમાંથી કાઢી મૂક્યો, જેણે તારું આટલું અપમાન કર્યું, જે તારો ચહેરો પણ જોવા નથી માંગતો, તું એની સાથે એક રાત વિતાવવાની ભીખ માંગી રહી છે અને તારમાં અમારા પરિવારની આબરૂનો થોડો પણ ખ્યાલ છે કે નહીં? પણ સુમને પાછળ ફરીને પોતાના પિતા તરફ પણ નહીં જોયું. તેની નજર માત્ર ને માત્ર જજ સાહેબ પર હતી. જજ હરિશંકર વર્મા પણ અસમંજસમાં પડી ગયા હતા. તેમણે કાયદાના આટલા મોટા પુસ્તકો વાંચ્યા હતા, પણ આવી કોઈ શરતનો ઉલ્લેખ ક્યાંય ન હતો. તેમને લાગ્યું કે કદાચ સુમન માનસિક રીતે ખૂબ જ તૂટી ચૂકી છે. તેમણે ખૂબ જ નમ્રતાથી પૂછ્યું, બેટા, તું સમજે છે ને કે શું માંગી રહ્યું છે? જ્યારે તમારા બંનેના સંબંધો પૂરા થઈ રહ્યા છે ત્યારે આ એક રાતનો શું અર્થ છે? શું તું આર્યનને કોઈ વાત માટે બ્લેકમેલ કરવા માંગે છે કે પછી આ તારી કોઈ નવી ચાલ છે? સુમનની આંખોમાંથી છેવટે એક આંસુ છલકાઈને તેના ગાલ પર આવી પડ્યું. તેણે એ આંસુ લૂછવાનો પણ પ્રયાસ ન કર્યો. તે ધીમા પણ મક્કમ અવાજે બોલી, ના જજ સાહેબ, આમાં મારી કોઈ ચાલ નથી. બસ આ મારી એક આખરી ખ્વાહિશ છે. જે માણસને મેં મારા પોતાના શ્વાસ કરતાં પણ વધારે પ્રેમ કર્યો છે, જેની સાથે મેં મારું આખું જીવન વિતાવવાના સપના જોયા હતા, હું નથી ઈચ્છતી કે અમારા આ પવિત્ર સંબંધનો અર્થ કોર્ટ અને કચેરીની આ કડવાશ સાથે થાય. હું ઈચ્છું છું કે અમારી છેલ્લી યાદ કોઈ ઝઘડો કે અપમાન ન હોય, પણ એક શાંતિ હોય. બસ એક રાત, જેથી હું મારા આવનારા એકલવાયા જીવન માટે થોડી સારી યાદો સમેટી શકું. સુમનના શબ્દમાં એટલું દર્દ અને એટલી સચ્ચાઈ હતી કે જજ સાહેબ પણ થોડીવાર માટે અવાક રહી ગયા. તેમણે આર્યન તરફ જોયું. આર્યન, શું તમે સુમનની આ શરત મંજૂર છે? આર્યનનો ચહેરો કોઈ પથ્થરની મૂર્તિ જેવો ભાવહીન હતો, પણ તેની અંદર જાણે કોઈ મોટું તુફાન ચાલી રહ્યું હતું. તે તરત જ ના પાડવા માંગતો હતો, પણ જ્યારે તેણે સુમનની ભીની આંખોમાં જોયું ત્યારે તેના દિલનો કોઈ ખૂણો પીગળી ગયો. તેણે ખૂબ જ સુખાસથી કહ્યું, ઠીક છે જજ સાહેબ, જો આ એક રાતનું નાટક કરવાથી આ શાંતિથી કાલ સવારે છૂટાછેડાના કાગળ પર સહી કરી દેતી હોય તો મને આ શરત મંજૂર છે. જજ સાહેબે પોતાનો હથોડો ટેબલ પર પછાડ્યો અને ચુકાદો આપ્યો. કોર્ટ આ જોડાને પરસ્પર સંમતિથી એક રાત સાથે વિતાવવાની મંજૂરી આપે છે. આવતીકાલ સવારે 11 વાગ્યે આ કેસનો અંતિમ ફેસલો સાંભળવામાં આવશે.
કોર્ટની બહાર આવતા જ સુમનના પરિવારવાળોએ તેને ઘેરી લીધી. તેની મા રડતા રડતા બોલી, દીકરી, આ તે શું કર્યું? આખા સમાજમાં અમારી નાક કપાવી નાખી. હવે લોકો શું કહેશે કે છૂટાછેડા લેવાવાળી દીકરી પતિ સાથે રાત વિતાવા ગઈ હતી? સુમને પોતાની માના ધ્રુજતા હાથ પકડી લીધા અને અત્યંત શાંતિથી કહ્યું, માં, દુનિયા શું કહેશે એનાથી મને હવે કોઈ જ ફરક નથી પડતો. આ મારા અને આર્યન વચ્ચેની છેલ્લી વાત છે. બસ આજની રાત તમે મને મારા હાલ પર છોડી દો. કાલ સવારે જ્યારે હું પાછી આવીશ ત્યારે હું હંમેશા માટે માત્ર તમારી દીકરી બનીને રહીશ, કોઈની પત્ની નહીં. સુમનની આ જેદ આગળ આખરે પરિવારને હાર માનવી પડી. આર્યન કોર્ટની બહાર પાર્કિંગમાં પોતાની કાર પાસે ઊભો હતો. સુમન ધીમે ધીમે ચાલતી તેની પાસે ગઈ. આર્યને સુમન તરફ જોયા વિના ખૂબ જ કઠોર અવાજમાં કહ્યું, સાંજે 7 વાગે હોટલ લેક પેલેસમાં રૂમ નંબર 205માં આવી જજે. હું ત્યાં જ હોઈશ. અને સાંભળ, મનમાં કોઈ પણ પ્રકારની ખોટી આશાઓ ન બાંધી લેતી. આ બધું હું માત્ર તારી જીદ પૂરી કરવા અને કાલ સવારે તારીખે કાયમ માટે છુટકારો મેળવવા માટે કરી રહ્યો છું. આટલું કહીને તે પોતાની કારમાં બેસીને ઝડપથી ત્યાંથી જતો રહ્યો. સાંજ પડતા જ ઉદયપુરના તળાવો જાણે સોનેરી રોશનીમાં નાહવા લાગ્યા હતા. હોટલ લેક પેલેસ જે પીછલો તળાવની બરાબર વચ્ચે બનેલો હતો. ત્યાંનો નજારો સ્વર્ગથી કમ ન હતો. રૂમ નંબર 205ની મોટી બાલ્કનીમાંથી તળાવનું શાંત પાણી અને સામે દેખાતો સિટી પેલેસ ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો. સુમન સમય કરતાં થોડી વહેલી પહોંચી ગઈ હતી. તેણે રૂમને ખૂબ જ સાદગીથી પણ સુંદર રીતે સાજાવ્યો હતો. રૂમના ટેબલ પર તેણે મોગરાના ફૂલ રાખ્યા હતા, જેની સુગંધ આર્યનને સૌથી વધારે પસંદ હતી. સુમને આજે એ જ ઘેરા વાદળી રંગની સાડી પહેરી હતી જે આર્યને તેમને લગ્નની પહેલી વર્ષગાંઠ પર ભેટમાં આપી હતી, જેની પર નાના નાના સોનેરી સિતારા જડેલા હતા. તેણે ખૂબ જ હળવો મેકઅપ કર્યો હતો અને પોતાના વાળમાં મોગરાનો ગજરો લગાવ્યો હતો. જ્યારે તે અરીસાની સામે ઊભી હતી ત્યારે તેને પોતાને લાગ્યું કે તે આજે ફરીથી નવી દુલ્હન બની ગઈ. પણ અરીસામાં દેખાતા પ્રતિબિંબની આંખોમાં કોઈ ખુશી નહોતી, માત્ર એક ઊંડો, ક્યારેક ન મટે તેવો વિષાદ હતો. બરાબર 6:30 વાગ્યે રૂમના દરવાજાની ઘંટડી વાગી. સુમનના હૃદયના ધબકારા તેજ થઈ ગયા. તેણે ધ્રુજતા હાથે દરવાજો ખોલ્યો. સામે આર્યન ઊભો હતો. તે ખૂબ જ થાકેલો અને નિશ્ચિત લાગી રહ્યો હતો. તેણે ધીમેથી રૂમની અંદર પગ મૂક્યો અને રૂમની સજાવટ જોઈને એક પળ માટે રોકાઈ ગયું. મોગરાની ભીની સુગંધે તેને તરત જ એ જૂના સોનેરી દિવસોની યાદ અપાવી દીધી. પણ તેણે તરત જ પોતાના ચહેરા પરના ભાવ છુપાવી લીધા. તે ચૂપચાપ જઈને બાલ્કની પાસે પડેલી એક ખુરશી પર બેસી ગયું. લાંબા સમય સુધી બંને વચ્ચે એક ભયાનક ખામોશી છવાયેલી રહી. રૂમમાં માત્ર દિવાલ પર લટકતી ઘડિયાળનો ટીક ટીક અવાજ જ સંભળાઈ રહ્યો હતો. આખરે સુમને હિંમત ભેગી કરી અને ખૂબ જ ધીમા અવાજે પૂછ્યું, આર્યન, થોડી ચા લેશો? આર્યને સુમન તરફ જોયા વિના જ માત્ર માથું હલાવીને હા પાડી. સુમને કેટલીમાંથી ગરમા ગરમ ચા કપમાં કાઢી અને આર્યન તરફ લંબાવી. ચાનો પહેલો જ ઘૂંટ ભરતા જ આર્યનના હાથ સહેજ ધ્રુજી ઉઠ્યા. આ બરાબર એ જ સ્વાદ હતો, આદુ અને એલચીવાળી એ જ કડક ચા જે સુમન તેને દરરોજ સવારે પ્રેમથી બનાવીને પીવડાવતી હતી. આર્યનને ચાનો કપ ટેબલ પર મૂકી દીધો અને અત્યંત તીખા અવાજમાં બોલ્યો, આ બધું નાટક કરવાની શું જરૂર છે સુમન? તને શું લાગે છે તારા મોગરાના ફૂલો, આ વાદળી સાડી અને આ ચાથી હું પીગળી જઈશ? મારો ઈરાદો બદલાઈ જશે. સુમન ધીમેથી ચાલીને આર્યનની બરાબર સામે પડેલી ખુરશી પર બેસી ગઈ. તેણે આર્યનની આંખોમાં સીધું જોતા કહ્યું, ના આર્યન, હું તને પીગળવા માટે અહીં નહીં આવી. હું તો બસ એ જૂના આર્યનને મળવા આવી છું જે ક્યારેક મારી એક નાનકડી મુસ્કાન માટે આખી દુનિયા સામે લડી જતો હતો. મને એ સમજ નથી પડતી કે આર્યન અચાનક ક્યાં ખોવાઈ ગયો. શું મારા પ્રેમમાં કોઈ કમી રહી ગઈ હતી? આર્યન અચાનક પોતાની ખુરશી પરથી ઊભો થઈ ગયો અને બાલ્કનીમાં બહાર તળાવ તરફ જોવા લાગ્યો. તેણે સુમન તરફ પીઠ ફેરવી દીધી અને કઠોરતાથી કહ્યું, કમી તારા પ્રેમમાં નહોતી સુમન, કમી સંજોગોમાં હતી. સમય સાથે માણસો બદલાઈ જાય છે અને હું પણ બદલાઈ ગયો છું. હવે મને આ પારિવારિક જીવન, આ પતિ પત્નીના સંબંધો, આ બધી જવાબદારીઓ એક મોટો બોજ લાગે છે. મારે હવે આઝાદી જોઈએ છે. મારે મારી જિંદગી મારી રીતે જીવવી છે, જેમાં કોઈ રોકટોક ન હોય. સુમન પણ પોતાની જગ્યાએથી ઊભી થઈ અને ધીમા પગલે આર્યનની પાછળ જઈને ઊભી રહી. તેણે પાછળથી જોયું કે આર્યનના ખભા એકદમ ચૂતી ગયા હતા. તેણે જે શર્ટ પહેર્યો હતો
તે તેના કોલર પાસે ઘણો ઢીલો થઈ ગયો હતો, જાણે છેલ્લા થોડા મહિનાઓમાં આર્યનનું વજન ખૂબ જ ઘટી ગયું હોય. સુમને ખૂબ જ હળવેકથી પોતાનો જમણો હાથ આર્યનના ખભા પર મૂક્યો. સુમનનો પર્સ થતાં જ આર્યન આંખે આંખો ધ્રુજી ઉઠ્યું. સુમને ખૂબ જ દર્દભર્યા અવાજે કહ્યું, જૂઠું ન બોલ આર્યન, તું આખી દુનિયાથી જૂઠું બોલી શકે છે, પણ તારી સુમીથી ક્યારેય નહીં. તારી આ બેરુખી, તારો આ ગુસ્સો, તારો આ શરાબ પીવું, આ બધું જ એક મોટો મુખવટો છે. હું તારી આંખોમાં જોઈ શકું છું કે તું અંદરથી કેટલો તૂટી ગયો છે. મને સાચું કહે આર્યન, આખરે વાત શું છે? શું તારા જીવનમાં કોઈ બીજી સ્ત્રી આવી ગઈ છે? જો એવું જ હોય તો મને સ્પષ્ટ કહી દે. હું તારા રસ્તામાંથી હંમેશા માટે ખુશી ખુશી દૂર જતી રહીશ. આ વાત સાંભળતા જ આર્યને ઝટકા સાથે સુમનનો હાથ પોતાના ખંભા પરથી હટાવી દીધો અને તે જોરથી ચિલ્લાયો, હા છે કોઈ બીજી, અને હવે મને તારાથી નફરત થવા લાગી છે. તું આટલી સીધી વાત કેમ નથી સમજતી? ચાલી જા મારી જિંદગીમાંથી. આર્યનનું આ રીતે બરાડવું, તેનો આ ક્રોધ, સુમનને તેમાં કોઈ નફરત ન દેખાઈ, પણ એક અજીબ પ્રકારનો ડર અને ગભરામણ દેખાઈ. અને બરાબર એ ક્ષણે આર્યનને ખૂબ જોરથી ઉધરસ આવવા લાગી. ઉધરસ એટલે ભયાનક હતી કે આર્યન ખાસતા ખાસતા આખો બેવડો વળી ગયો. તેણે ખૂબ જ ઉતાવળમાં પોતાના પેન્ટના ખિસ્સામાંથી એક રૂમાલ કાઢ્યો અને પોતાના મોઢા પર દબાવી દીધું. તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. થોડીવાર પછી જ્યારે ઉધરસ શાંત થઈ અને તેણે પોતાના મોઢા પરથી રૂમાલ હટાવ્યો, ત્યારે તેણે તરત જ એ રૂમાલને પોતાની મુઠ્ઠીમાં કચકચાવીને દબાવી દીધું અને તેણે સુમનથી છુપાવવાનો પ્રયાસ કરવા લાગ્યો. પણ પત્નીની નજરથી શું છુપી રહી શકે? સુમનની બાજ જેવી નજરોએથી જોઈ લીધું હતું કે સફેદ રૂમાલ પર લોહીના ઘેરા લાલ ડાઘા હતા. સુમનના હૃદયનો ધબકા ચૂકી ગયો. તે જોરથી ચીખી ઉઠી, આર્યન, આ લોહી! આર્યન એકદમ ગભરાઈ ગયું અને હળબડાટમાં બોલવા લાગ્યો, અરે કંઈ નથી, આ તો બસ ગરબી બહુ છે ને એટલે નસકોરી ફૂટી હશે. તું ચિંતા ન કર અને મહેરબાની કરીને અહીંથી જતી રહે. પણ સુમન હવે ક્યાંય કોઈની વાત સાંભળવાની હતી. તેણે આગળ વધીને પૂરી તાકાતથી આર્યનની મુઠ્ઠી ખોલાવી નાખી અને એ રૂમાલ જોઈને સુમનના પગ નીચેની જાણે જમીન ખસી ગઈ. એ રૂમાલ લોહીથી ખરડાયેલો હતો. સુમને પોતાના ધ્રુજતા હાથ આર્યનના ચહેરા પર મૂક્યા. તેણે ધ્યાનથી જોયું તો આર્યનની આંખો ઊંડી ઉતરી ગઈ હતી. તેના ચહેરા રોનક ગાયબ થઈ ગઈ હતી અને તેની ચામડી એકદમ પીળી પડી ગઈ હતી. એ આર્યન જે કલાકો સુધી જીવમાં જઈને કસરત કરતો હતો, તે આજે માત્ર હાડકાનું એક માળખું બનીને રહી ગયો હતો. સુમને અત્યંત રડમસ અને કાંપતા અવાજે પૂછ્યું, આર્યન, મને સાચું કહે, તને શું થયું છે? તને આપણા પ્રેમની કસમ છે, જો આજે તે મારી પાસે કંઈ પણ છુપાવ્યું તો હું હમણાં જ આ બાલ્કનીમાંથી નીચે તળાવમાં કૂદીને મારો જીવ આપી દઈશ. આર્યન સુમનને બહુ સારી રીતે ઓળખતો હતો. તે જાણતો હતો કે સુમન જે કહે છે તે કરી બતાવવાની હિંમત ધરાવે છે. આર્યનની આંખોમાં હવે આંસુઓ ઉભરાઈ આવ્યા. તે હવે બધું નાટક કરી શકે તેમ નહોતું. તેનું શરીર અંદરથી જવાબ આપી ચૂક્યું હતું અને તેની હિંમત સાવ તૂટી ગઈ હતી. તે અચાનક ઘૂંટડીએ પડીને જમીન પર બેસી ગયું અને એક નાના બાળકની જેમ ધ્રુસકે રડવા લાગ્યું. તેનો અવાજ હોટલના એ રૂમમાં ગૂંજવા લાગ્યો. સુમન પણ તરત જ તેની પાસે નીચે બેસી ગઈ અને તેને પોતાની બાથમાં ભરી લીધો. ઘણીવાર સુધી બંને માત્ર રડતા રહ્યા. જ્યારે આર્યન થોડો શાંત થયો ત્યારે તેણે ધીમા અને તૂટતા અવાજે જે સત્ય કહ્યું તે સાંભળીને સુમનની રૂખ પણ કાપી ઉઠી. આર્યને આંસુઓ લૂછતા કહ્યું, સુમી, મને ફેફસાનું કેન્સર છે અને એ પણ લાસ્ટ સ્ટેજ પર. ડૉક્ટરોએ સાફ કહી દીધું છે કે મારી પાસે હવે ભાગ્યે 3 કે 4 મહિનાઓ સમય બચ્યો છે. સુમનને લાગ્યું જાણે કોઈએ તેના હૃદયને પોતાના હાથમાં પકડીને જોરથી દબાવી દીધું હોય. તેના કાનમાં જાણે ધાક પડી ગઈ. તેને આજુબાજુનો કોઈ અવાજ સાંભળવાનો બંધ થઈ ગયો. આર્યન આગળ બોલતો રહ્યો, આજથી 6 મહિના પહેલાં જાણે મને આ ભયાનક બીમારી વિશે ખબર પડી ત્યારે હું સાવ ભાંગી પડ્યો હતો. હું બહુ રડ્યો હતો, પણ પછી મેં વિચાર્યું કે હું મારી આ બીમારી પાછળ તારી યુવાની અને તારું ભવિષ્ય કેમ બરબાદ કરું. હું નહોતો ઈચ્છતો કે તું મારી સારવાર પાછળ દવાખાનાના ચક્કર કાપવામાં તારું જીવન વિતાવે. હું નહોતો ઈચ્છતો કે તું રોજ મને ધીમે ધીમે પીડાથી મળતો જોઈએ અને તું પણ અંદરથી મળતી રહે. એટલે મેં એક રસ્તો વિચાર્યો. હું ઈચ્છતો હતો કે તું મારાથી એટલી હદે નફરત કરવા લાગી
કે જ્યારે હું આ દુનિયા છોડીને જાઉં ત્યારે તારી આંખમાં એક પણ આંસુ ના આવે. તું એવું જ વિચારજે કે એક ખરાબ માણસ હતું જે જતો રહ્યો. બહુ સારું થયું. અને આ જ કારણસર શરાબ પીવાનું નાટક કર્યું. રોજ રાત્રે તારી સાથે ઝઘડા કર્યા અને અપશબ્દો કહ્યા અને આ છૂટાછેડાની આખી રમત રચી મારો. બસ એટલો જ ઈરાદો હતો કે છૂટાછેડા પીત્યા પછી તું તારા માટે એક નવી જિંદગી શરૂ કરી શકે. કોઈ એવા સારા માણસ સાથે જે તને એ લાંબી ઉંમર અને એ સુખ આપી શકે જે હું તને ક્યારેય નહીં આપી શકું. આટલું સાંભળતા સુમનની આંખોમાંથી આંસુઓની જાણે કોઈ નદી વહેવા લાગી. તેણે આર્યને પોતાના બંને હાથોથી એટલી કચકચાવીને ગળે લગાવ્યું જાણે તે તેને મોતથી બચાવી લેવા માંગતી હોય. તે રડતા રડતા અને આર્યની છાતી પર ધીમે ધીમે મારતા બોલી, પાગલ છે તું આર્યન, દુનિયાની સૌથી મોટો પાગલ અને બેવકૂફ માણસ છે તું. એવું કેમ વિચારી લીધું કે તારા વિના આ સુમન એક પણ જીવી શકશે? શું પ્રેમ માત્ર સુખના દિવસોમાં જ સાથ આપવા માટે હોય છે? અગ્નિની સાક્ષીએ લીધેલા 7 ફેરા શું માત્ર સારા સમય માટે જ હતા? તે મને એટલી બધી પારખી સમજી લીધી કે તારા આટલા મોટા દર્દમાં મને સામેલ કરવાનો પણ વિચાર ન કર્યો? અરે આર્યન, જો તારા ગયા પછી મને એ વાતની ખબર પડત તે આ બધું માત્ર અને માત્ર મારી ભલાઈ માટે મારા પ્રેમ માટે કર્યું હતું તો હું તો જીવતે જીવ મરી જાત. હું મારી જાતને આખી જિંદગી ક્યારે માફ ન કરી શકત કે જ્યારે મારા પતિને મારા પ્રેમની અને મારા સાથની સૌથી વધારે જરૂર હતી ત્યારે હું કોર્ટમાં તેની સામે વકીલ રાખીને લડી રહી હતી. સુમનના શબ્દોમાં એટલી તાકાત અને એટલો પ્રેમ હતો કે આર્યનને પોતાની ભૂલ સમજાઈ ગઈ. એ રાત્રે હોટલ લેક પેરિસના એ રૂમમાં કોઈ પતિ પત્નીના 2 જિસ્મ નહીં પણ 2 પવિત્ર રૂહો એકબીજામાં પડી ગયા હતા. ત્યાં કોઈ શારીરિક આકર્ષણ ન હતું, કોઈ વાસના નહોતી, માત્ર ને માત્ર એકબીજાના દર્દને વહેંચવાની અને એકબીજાને મહેસૂસ કરવાની અતૂટ તડપ હતી. સુમને મને આખી રાત આર્યનનું માથું પોતાના ખોળામાં રાખ્યું અને તે સતત તેના વાળમાં પોતાની આંગળીઓ ફેરવતી રહી. આર્યને પોતાની અંદર છુપાયેલો બધો જ ડર, બધી જ પીડા, બધી જ એકલતા સુમનને સામે ઠાલવી દીધી. તેણે જણાવ્યું કે જ્યારે તે એકલો કેમોથેરાપી લેવા જતો ત્યારે તેણે કેટલું ભયાનક દર્દ થતું, કેવી રીતે તે બાથરૂમમાં છુપાઈને કલાકો સુધી રડ્યા કરતું અને કેવી રીતે રાત્રે ઉધરસ ખાતી વખતે તે પોતાનો અવાજ દબાવી રાખતો જેથી સુમન ઉઠી ન જાય. સુમન બસ તું ચૂપચાપ તેની બધી વાતો સાંભળતી રહી અને પોતાના ગરમ આંસુઓથી આર્યનો ચહેરો ભીંજવતી રહી. સવારની પહેલી સોનેરી કિરણ જ્યારે પિછોરા તળાવના પાણીને સ્પર્શીને બાલ્કનીમાંથી રૂમમાં પ્રવેશી ત્યારે તે બંનેના હૃદયમાં એક અનોખી શાંતિ હતી. હવે તેમની વચ્ચે કોઈ ગેરસમજ નહોતી, કોઈ ગુસ્સો ન હતો, બસ આવનારા સમયનો સામનો કરવા માટેનો એક અટલ ફેસલો હતો. બીજા દિવસે સવારે 11 વાગ્યે ઉદયપુરની ફેમિલી કોર્ટમાં ફરીથી એ જ ભીડ અને એ જ ઉત્તેજના હતી. બંને પક્ષના વકીલો, બંનેના પરિવારજનોને અને કોર્ટમાં હાજર અન્ય લોકોને પૂરી ખાતરી હતી કે રાતભરના વિચાર વિમર્શ પછી હવે આ મામલો થોડે પડી ગયો હશે અને આજે આ છૂટાછેડા પર આખરી મોહર વાગી જશે. જજ હરિશંકર વર્મા પોતાની સીટ પર આવીને બેઠા. આર્યન અને સુમનને નામથી બોલાવવામાં આવ્યા. બંને એકસાથે ચાલીને કઠેડા પાસે આવ્યા. આજે આર્યનનો ચહેરો એકદમ શાંત હતો પણ તેની આંખોમાં એક અલગ જ પ્રકારની ચમક હતી. સૌથી મોટી આશ્ચર્યની વાત એ હતી કે સુમને આર્યનનો હાથ ખૂબ જ મજબૂતાઈથી પકડી રાખ્યો હતો. આ દ્રશ્ય જોઈને આખો કોર્ટરૂમ અને ખાસ કરીને સુમનના પિતા દંગ રહી ગયા. જે 2 લોકો ગઈકાલ સુધી એકબીજાની સામે જોવાનું પણ પસંદ નહોતા કરતા તે આજે જાહેરમાં હાથમાં હાથ પરોવીને ઊભા હતા. જજ સાહેબે પોતાના ચશ્મા સરખા કરતા પૂછ્યું, તો મિસ્ટર આર્યન અને મિસિસ સુમન, તમે આખી રાત વિચાર કર્યો તો શું નિર્ણય લીધો? તમે બંને છૂટાછેડાના અંતિમ દસ્તાવેજો પર સહી કરવા માટે તૈયાર છો? આર્યન કંઈક બોલવા જવાનો હતો કે તરત જ સુમને તેનો હાથ ધીમેથી દબાવ્યો અને પોતે આગળ આવીને અત્યંત મક્કમ અવાજમાં બોલી, ના જજ સાહેબ, અમારે કોઈ છૂટાછેડા નથી જોઈતા. હું મારી છૂટાછેડાની અરજી સંપૂર્ણપણે પાછી ખેંચું છું. સુમનની અવાજ સાંભળતા જ કોર્ટમાં સોપો પડી ગયો. લોકો જોરજોરથી વાતો કરવા લાગ્યા. સુમનનો વકીલ દોડતો તેની પાસે આવ્યો અને ધીમા અવાજમાં બોલ્યો, સુમન, આ તમે શું કરી રહ્યા છો? ગઈકાલે તો તમે તૈયાર હતા, આ રાતોરાત શું થઈ ગયું? જજ સાહેબે ટેબલ પર હથોડો પછાડીને શાંતિ જાળવવાનું કહ્યું અને અત્યંત ગંભીરતાથી પૂછ્યું, સુમન, કોર્ટનો સમય ખૂબ જ કિંમતી હોય છે.
આ હા અને નાની રમત બંધ કરો. મને સાફ સાફ જણાવો કે અચાનક રાતોરાત એવું તે શું બદલાઈ ગયું? શું આર્યને તને કોઈ વાત માટે ડરાવી છે, ધમકાવી છે કે પછી કોઈ મોટી સંપત્તિની લાલચ આપી છે? સુમનનો અવાજ આખા કોર્ટરૂમમાં એક ગર્જનાની જેમ ગુંજી ઉઠ્યું. તેણે કહ્યું, ના જજ સાહેબ, મને કોઈ જ ડર નથી અને મને કોઈ સંપત્તિની લાલચ પણ નથી. વાત માત્ર એટલી છે કે ગઈકાલે રાત્રે મને એવું સત્ય જાણવા મળ્યું જે જાણી મારી આંખો ખોલી નાખી છે. મારા પતિએ મારી પાસે છૂટાછેડા માત્ર એટલા માટે માંગ્યા હતા કારણ કે તેઓ મને દુનિયામાં સૌથી વધારે બેહતા મોહબ્બત કરે છે. જજ સાહેબ, મારા પતિને ફેફસાનું લાસ્ટ સ્ટેજનું કેન્સર છે અને ડૉક્ટરોના કહેવા મુજબ તેમની પાસે હવે સમય બહુ જ ઓછો છે. તેઓ નહોતા ઈચ્છતા કે તેમના ગયા પછી હું એક વિધવા બનીને રડ્યા કરું અને મારું જીવન બરબાદ કરું. એટલે જ તેઓ પોતાના અંતિમ દિવસોમાં મને પોતાની જિંદગીથી દૂર ધકેલી રહ્યા હતા જેથી હું કોઈ બીજા સાથે નવી શરૂઆત કરી શકું. એટલું બોલતા બોલતા સુમનનો અવાજ ભારે થઈ ગયો. તેણે આંસુ લૂછ્યા અને આગળ કહ્યું, પણ જજ સાહેબ, ભારતીય નારીનું સૌભાગ્ય માત્ર કાયદાના કાગળો પર જ સીમિત નથી હોતું. મેં પવિત્ર અગ્નિને સાક્ષી માનીને આમની સાથે 7 જન્મોનો સાથ નિભાવવાનું વચન આપ્યું હતું. જો આમની પાસે હવે માત્ર 4 મહિના જ બચ્યા હોય તો હું એને 4 મહિનાની દરેક સેકન્ડ આમની સાથે આમની બાહોમાં જીવવા માંગુ છું. હું આમની પત્ની છું અને મારા અંતિમ શ્વાસ સુધી હું આમની જ પત્ની રહીશ. આ કપરા સમયમાં હું એમને એકલા છોડીને ક્યાંય જઈ શકું તેમ નથી. મારે આમની દિવસ રાત સેવા કરવી છે, આમના દર્દને અડધું કરવું છે. જો મોતને આવવું હશે તો ભલે આવે, પણ હવે દુનિયાની કોઈ તાકાત કે કોઈ બીમારી અમને એકબીજાથી અલગ નહીં કરી શકે. સુમનની આ વાતોમાં એટલી વેદના અને એટલો સમર્પણ ભાવ હતો કે આખા કોર્ટરૂમમાં એક સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ. ત્યાં હાજર મોટા ભાગના લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. અહીં સુધી કે જે વકીલો પથ્થરદિલ મનાવવામાં આવતા હતા તેઓ પણ રૂમાલથી પોતાની આંખો લૂછી રહ્યા હતા. જજ હરિશંકર વર્મા પોતાની ખુશી પર સાવ સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે પોતાના લાંબા કરિયરમાં છૂટાછેડાના હજારો કેસ જોયા હતા, લોકોની નફરત જોઈ હતી, પણ પ્રેમ અને ત્યાગની આવી સર્વોચ્ચ મિસાલ તેમણે પોતાના જીવનમાં ક્યારેય નહોતી જોઈ. તેમણે એક ઊંડી નજર આર્યન પર નાખી જે માથું ઝુકાવીને ઊભો હતો અને તેની આંખોમાંથી આંસુઓના ટપકા સીધા જ જમીન પર પડી રહ્યા હતા. જજ સાહેબે પોતાનો ચશ્મા કાઢીને ટેબલ પર મૂક્યો, એક ઊંડો શ્વાસ લીધો અને પોતાનો ઐતિહાસિક ફેસલો સંભળાવ્યો. તેમણે કહ્યું, આ અદાલત સુમન અને આર્યનની આ છૂટાછેડાની અરજીને સંપૂર્ણપણે ભંગાવી દે છે, તેને ખારીજ કરે છે. કાયદો હંમેશા પુરાવો પર ચાલે છે, પણ સાચો ન્યાય હંમેશા ઇન્સાનિયત અને લાગણીઓ પર ચાલે છે. આજે આ કોર્ટે જોયું છે કે દુનિયામાં સાચો પ્રેમ કોને કહેવાય. સુમન, તારી હિંમત, તારો પ્રેમ અને તારા અદ્ભુત સમર્પણને આ અદાલત સલામ કરે છે. તું આજના સમાજ માટે એક બહુ મોટી મિસાલ છે અને આર્યન, તું દુનિયાનો સૌથી કિસ્મતવાળો માણસ છે જેને સુમન જેવી જીવનસંગીની મળી છે. જાઓ અને તમારી પાસે બચેલા જીવનની દરેક પળને પૂરા ઉલ્લાસ અને પ્રેમથી જીવી લો. જે જજ સાહેબે પોતાનો હથોડો ટેબલ પર પછાડ્યો. આખો કોર્ટરૂમ તાળીઓથી ગડગડાથી ગુંજી ઉઠ્યો. સુમનના પિતા જે ગઈકાલ સુધી આર્યનના લોહીના તરસ્યા હતા તેઓ આજે અત્યંત ગર્વથી પોતાની દીકરી સામે જોઈ રહ્યા હતા. તેઓ દોડીને આગળ આવ્યા અને આર્યને છાતી સરસો ચાપી દીધું. તે ધ્રુસકે રડતા બોલ્યા, દીકરા, તે અમને સાચી વાત કેમ ન કહી? આપણે બધા એકસાથે મળીને આ બીમારી સામે લડત. તું જરાય ચિંતા ન કર, અમારો આખો પરિવાર તારી સાથે છે. કોર્ટની બહાર નીકળતી વખતે ઉદયપુરનો તડકો આજે સાચે જ ખૂબ જ સુહાનો અને હુંફાળો લાગી રહ્યો હતો. આર્યને સુમનની આંખોમાં જોયું અને અત્યંત અપરાધ ભાવથી કહ્યું, સુમી, મેં તારા માટે કેવો નિર્ણય લીધો હતો અને બદલામાં હું તને આવનારા ભવિષ્યમાં માત્ર દુઃખ અને આંસુ સિવાય બીજું કંઈ જ નહીં આપી શકું. સુમને અત્યંત પ્રેમથી મુસ્કુરાઈને આર્યનનું માથું ચૂમી લીધું અને કહ્યું, તારી સાથે વિતાવેલી એક પણ મારા માટે 100 જન્મોના સુખ બરાબર છે. આર્યન, હવેથી આપણે રોઈશું નહીં, પણ જેટલો સમય છે તે પૂરો જીવીશું. અને દોસ્તો, ખરેખર એવું જ થયું. ડૉક્ટરોએ આર્યનને માત્ર 3 મહિનાનો સમય આપ્યો હતો, પણ સુમનની અથાગ સેવા, તેની હકારાત્મક ઉર્જા અને તેના અતૂટ પ્રેમે આર્યનને 3ની જગ્યાએ 8 મહિનાનું જીવન આપ્યું. આ 8 મહિનાઓમાં તેમણે એ બધું જ કર્યું જે કરવાની તેઓ હંમેશા ઈચ્છા રાખતા હતા. તેઓ ફરીથી ઉદયપુરની એ જ લાઇબ્રેરીમાં ગયા જ્યાં તેઓ પહેલીવાર મળ્યા હતા.
તેમણે પિછોલા તળાવમાં કલાકો સુધી બોટિંગ કર્યું. આર્યને પોતાની બીમારીના દર્દને એક પળ માટે પણ પોતાના પ્રેમ પર હારી ન થવા દીધું, કારણ કે તેની સામે એક મજબૂત ઢાલ બનીને સુમન ઊભી હતી. જ્યારે આર્યની અંતિમ ઘડી નજીક આવી ત્યારે તે હોસ્પિટલના પલંગ પર નહોતું, પણ પોતાના ઘરમાં સુમનના ઘોડામાં માથું નાખીને સૂતો હતો. તેના ચહેરા પર મૃત્યુનો કોઈ જ ડર ન હતો, પણ એક પરમ સંતોષ હતો. તેણે ધીમેથી સુમનનો હાથ પકડીને તેના કાનમાં અંતિમ શબ્દ કહ્યા હતા, સુમી, આ જન્મમાં સમય ઓછો પડ્યો, પણ વચન આપું છું કે આવતી વખતે જ્યારે મળીશ ત્યારે પૂરી જિંદગી લઈને આવીશ. અને એટલું કહીને આર્યને હંમેશા માટે પોતાની આંખો મીચી દીધી. આર્યને ભલે શારીરિક રીતે આ દુનિયામાંથી જતી રહ્યો, પણ સુમન આજે પણ ક્યારેય એકલી નથી. તે આર્યની સુંદર યાદો અને તેના અમર પ્રેમના સહારે આજે પણ ખુમા રીતે જીવી રહી છે. તેણે આર્યનના નામથી એક મોટી સંસ્થા શરૂ કરી છે, જે ગરીબ કેન્સર દર્દીઓની મફત સારવાર કરાવે છે. સુમન રોજ સવારે ઉઠીને અરીસા સામે ઊભી રહીને એ જ વાદળી સાડી જુએ છે અને મુસ્કુરાય છે, કારણ કે તે જાણે છે કે આર્યન ક્યાંક આસપાસ રહીને તેને જોઈ રહ્યો છે. તો દોસ્તો, આ હતી સુમન અને આર્યની એક અદ્ભુત અને દ્રવ્ય હૃદયદ્રાવક કહાની. આ કહાની આપણ સૌને એ શીખવે છે કે સાચો પ્રેમ એ નથી જે માત્ર સારા દિવસોમાં જ તમારી સાથે ચાલે, પણ સાચો પ્રેમ તો એ છે જે મોત જેવી ભયાનક વાસ્તવિકતા સામે પણ અડગ ઊભો રહીને મુસ્કુરાવતા શીખડાવે. આજના આધુનિક દોરમાં જ્યારે લોકો નાની નાની વાતોમાં અહંકારમાં આવીને સંબંધો તોડી નાખે છે, ફેમિલી કોર્ટમાં કેસોની લાઈનો લાગેલી છે, ત્યારે આ કહાની આપણા સૌ માટે એક મોટો અરીસો છે કે સંબંધોનો પાયો કેટલો મજબૂત હોવો જોઈએ. મુશ્કેલીઓ જોઈને ભાગી જવું બહુ આસાન છે, પણ સંઘર્ષ કરીને તે સંબંધને નિભાવવો એ જ અસલી વીરતા છે. તમને આ કહાની કેવી લાગી? શું મને લીધેલો નિર્ણય તમારા મતે સાચો હતો? જો તમે સુમનની જગ્યાએ હોત તો શું કરત? તમારા અમૂલ્ય વિચારો અને અભિપ્રાય તમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરીથી મળીશું એક નવી વાર્તા સાથે અને આવી જ દિલને સ્પર્શી લે તેવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે સમય વિતાવો, તેમને પ્રેમ કરો અને જીવનની દરેક પળને એવી રીતે જીવો જાણે કે તે અમારી આખરી પળ હોય. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો અમારી ગુજરાતી સ્ટોરી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.